ફેસ્ટિવ વાઇબ્સ કેવી હોય, એક જ શહેર, એક જ ગ્રાઉન્ડ, એક જ ડેક, એક જ ટાઈમિંગ ઉપર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને મોર્નિંગમાં જ અત્યારે સ્નાન કરીને બી થઈ ગઈ છું રેડી, કેમ કે જવાનું છે બહાર. જ્યારે આજે છે 2-3 જગ્યાએ બહાર જવાનું છે અમુક ઇમ્પોર્ટન્ટ કામને લીધે. સો ચાલો રેડી તો થઈ ગઈ છું અને નીકળી બી જઈશ. એક તો અમે લોકો જ્યારે સાળંગપુર ચાલીને ગયા હતા ત્યારે અમારી જોડે 2 ભાઈઓ રાત્રે અમારી જોડે અનનોન પર્સન હતા એ લોકો અમારા માટે, તો બી અમારી સાથે ચાલીને આવેલા હતા. તો એ લોકો આજે સિવિલ હોસ્પિટલે આવેલા છે કોઈ કામથી, તો પહેલાં જઈશું એમને મળવા માટે. એન્ડ ત્યાર પછી કારની ટેસ્ટ ડ્રાઈવ માટે જવાનું છે કે જ્યાં લાઇસન્સ માટે ત્યાં જઈશું. અને ત્યાર પછી છે વિડીયો વગેરે શૂટ કરવા જવાનું છે, તો ત્યાં જઈશ. એટલા માટે મોર્નિંગમાં જ બહુ બધા કામ આજે આવી ગયા છે, તો ફિનિશ કરવા માટે ડાયરેક્ટલી અત્યારે નીકળી જઈશ. મેં બી રેડી થઈ ગઈ છું. અને તમારા બહુ બધા સવાલ છે ને કે ગ્રાઉન્ડ દોડી તો શકાય છે, સ્લો ગમે એટલું કરી અને લોંગ કરી શકાય છે, બટ સ્પીડ નથી આવતી અને ટાઈમિંગમાં નથી આવતું, તો શું કરવું જોઈએ? એમના માટે મેં બહુ જ જલ્દી વિડીયો લઈને આવું છું, તમારી જોડે શેર કરીશ. પોસિબલ હશે તો મેં આજે જ બપોર વચ્ચે શૂટ કરી અને તમારી જોડે શેર કરી દઈશ. બટ અત્યારે બહુ લેટ થાય એ પહેલાં મેં નીકળી જઈશ, નહીં તો ત્યાર પછી તમને બી મળશે આપણે બ્લોગમાં. છતાં પહેલાં પેટ પૂજા કરી. હિસ્સા કોણ ખાતા? ગાય. સો ફાઇનલી ગાઈઝ અત્યારે માબે થઈ ગયું છું રેડી અને ફટાફટથી નીકળી જઈશું ગ્રાઉન્ડ જવા માટે, લાઇટ ન થાય પહેલાં. અને આ રીતે છે ને મેં આખું ફેસ છે કવર કરીને જ નીકળતી હોઉં છું, કેમ કે કેવું છે અત્યારે ગ્રાઉન્ડ નહીં, સોરી, અમે અત્યારે જઈ રહ્યા છીએ આરટીઓનું કામ કરવા માટે. કેમ કે બહાર નીકળીએ તો એટલી ધૂળ ઉડતી હોય છે ને ટ્રાફિકના લીધે અને તડકો પણ, તો ચહેરા ઉપર જે બધી ગંદકી ચોંટાય એવી ધૂળ ને તડકોને લાગે એટલે ફેસ ઉપર પિમ્પલ્સ વગેરે થતા હોય છે. એટલા માટે મેં હંમેશા ચહેરો પેક કરીને જ નીકળું છું. બજાર પર નીકળ્યા ને તો અહીંયા માહોલ એકદમ ભયાનક દેખાઈ રહ્યો હતો, કેમ કે કાલે મકર સંક્રાંતિ છે તો ટ્રાફિક બી એટલી છે. અને અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ સિવિલ હોસ્પિટલ, જેમને મળવા આવ્યા હતા એમના માટે. અને અહીંયા પહોંચ્યા ને તો માંડ પગથિયા ચડાયા. અને અત્યારે મેં પહોંચી ગઈ છું આરટીઓનું જે કામ છે ત્યાં, લાઇસન્સ માટે આવ્યા હતા ત્યાં. તો ત્યાં પહોંચી સૌથી પહેલાં પેટ પૂજા કરી અને આરટીઓ માટે કેટલી લાઇન છે લાઇસન્સ માટે, જે ટેસ્ટ ડ્રાઈવ માટે આવ્યા હોય એમના માટે તમે જોઈ શકો છો. આ ભયાનક લાઇનમાં ઊભા રહી રહીને મેં તો થાકી ગઈ છું આજે. હેલો એવરીવન, સો ફાઇનલી ઘર પર પહોંચી ગઈ છું ને વાગી ગયા છે 5:30 થવા આવ્યા છે. ગ્રાઉન્ડનો ટાઈમ થઈ ગયો છે. મેં જઈશ ગ્રાઉન્ડ અને આ લાઇસન્સના ચક્કરમાં તો થાકીને ટે થઈ ગયા છીએ. હવે થઈ જઈશ ગ્રાઉન્ડ માટે રેડી. સો ચલો મેં ફટાફટથી અત્યારે રેડી થાઉં. સો ફાઇનલી ગાઈઝ આમ રેડી ગ્રાઉન્ડ માટે. ફૂલ સેફટી સાથે તૈયાર થઈને જવાનું છે, કેમ કે ફૂલ ઠંડી લાગે છે મને એટલા માટે. અને અહીંયા રાજકોટમાં છે ભયાનક ઠંડી, અમુક લોકોને તો આટલી ભયાનક ઠંડી પણ નથી લાગતી, પણ મને ખબર નહીં કેમ આટલી બધી ઠંડી લાગે છે, બહુ જ વધારે લાગે છે. એટલે માટે જો ફૂલ સેફ્ટીમાં આ જ રીતે હું રનિંગ કરું છું અને આ જ રીતે કરવાની છે, નહીં તો કેવું થાય છે કે કાન બંધ થઈ જાય નાકમાંથી, નાક બી છે શ્વાસ લેવા જેવો ન રહે, પાણી જેવી શરદી ચાલુ થઈ જાય, આવું બધું થતું હોય છે ફૂલ પવનને ઠંડી હોય ને ત્યારે. એટલા માટે મેં છે ને અત્યારે ફૂલ સેફ્ટીમાં જઈ રહી છું ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે ગાઈઝ. તો ચલો નીકળીશું હવે, નહીં તો લેટ થઈ જશે. ફ્રેન્ડનો આમ બી છે મેસેજ આવી ગયો છે કે હું ગ્રાઉન્ડ પહોંચું છું, તું આવી જજે. સો ફરી મેસેજ આવે ને એ પહેલાં મેં નીકળી જાઉં અત્યારે. ચલો આજે ચારે તરફ બજારમાં ટ્રાફિક દેખાય છે. ફાઇનલી આજે મારો ન્યૂ ફોન આવી ગયો છે. કયો છે કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવી દેજો. અને પ્રાઇસની વાત કરી દઈએ તો કેટલી છે? 60,000. બસ ખાલી 60,000 જ? બતાવ, સરખો બતાવ. નીચો રાખ. હા હવે દેખાય છે. કયો છે કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવી દેજો. હવે પ્રોપર દેખાય છે. હવે ફીચર ફંક્શન મારા કરતાં બી વધારે બેસ્ટ સારા આવશે, રાઈટ? કાલે જોઈશું મેં બ્લોગ શૂટ કરીને. હે એવરીવન, સો આજે ફાઇનલી મારો ન્યૂ ફોન આવી ગયો છે, ઓપ્પો રેનો 15 સિરીઝ
પ્રો મિની 5G. અને જે લોકોને વ્લોગિંગ માટે સ્પેશિયલી ફોન કેમેરો સારો જોતો હોય તો તમે આ ફોન લઈ શકો છો. મારો છે ઓપ્પો રેનો 14, આ છે 15 પ્રો મિની. પ્રો મિની. અને પ્રાઇસની વાત કરી દઈએ તો 60,000. જો કે અમારી માટે તો બહુ મોંઘો છે, પણ પાછળ લેવો પડે છે એટલે યસ, અત્યારે બજેટની બહાર છે, બટ જ્યારે સોશિયલ મીડિયાનું કામ કરતા હોય ત્યારે એક સારો એવો ફોન હોવો જરૂરી છે. હા, ભલે આઈફોન ન હોય, બટ થોડી ક્લિયરિટીવાળો હોવો જોઈએ. સો ચાલે. ફાઇનલી આવી ગયો છે એમની પાસે. સો ચાલો હવે એ ખુશીમાં ગ્રાઉન્ડમાં જઈશું. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ, બધા પહોંચી ગયા છીએ અમે લોકો. રનિંગ સ્ટાર્ટ કરવાની ઈચ્છા, ઠંડી લાગે. રાઉન્ડ લગાવી દીધા. હાલ હવે 4 દોડીને મારી દે ધીરે ધીરે. ચાલતી હતી હમણાં હું આવી ત્યારે. તે ચાલીને ને દોડીને ક્યાં એમણે દોડો પણ તું કે એકલી મૂકીને દોડવા માંડી એટલે. સરસ, સારું. ચલો બેસ્ટીને હારે લઈને ચાલવાનું. સો બેસ્ટીને સાથે લઈને ચાલવાનું કીધું. એક વાત જણાવી દઉં, બેસ્ટી વાઇબ્સ, હા, બેસ્ટી વાઇબ્સ કેવી હોય? એક જ શહેર, એક જ ગ્રાઉન્ડ, એક જ ડેક, એક જ ટાઈમિંગ ઉપર અમારા બંનેનું ગ્રાઉન્ડ. આમને કહેવાય બેસ્ટી વાઇબ્સ. તમારા લોકોને કોઈને આવું થયું છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. ચલો, અને ક્યાં ગ્રાઉન્ડ આવ્યું છે, કઈ ડેટ છે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. અમારી તો તમને ખબર પડી જ ગઈ છે. યસ. અને એક જ દિવસ માંગેલી વસ્તુ નો મળે એવું તો બને જ નહીં. કેટલા ટાઈમથી મનથી એવું વિચારી રહ્યા હતા કે માંગી રહ્યા હતા કે બંને એક જ એક જ સાથે ગ્રાઉન્ડ આવે, એક જ ડેટ. ફાઇનલી એક હારે આવી ગયું છે. એક ટાઈમિંગ, એક ડેટ, એક લોકેશન, બધું. યસ. સેમ. તો અમે બંને એક સાથે એક ગ્રાઉન્ડમાં દોડીશું. તો અહીંયા બી તમને અમે હારે જોવા મળીશું ને ત્યાં બી હારે જોવા મળીશું. મમ્મા હાથ રહી ગયો મારો હવે. બંધ કરો. તરફ અમે લોકોએ રનિંગ તો સ્ટાર્ટ કરી દીધું હતું. રનિંગ કર્યું, સ્ટ્રેચિંગ કરી, પણ વિડીયો શૂટ ન કર્યો કેમ કે ભયાનક ઠંડીના લીધે. ફટાફટથી રનિંગ કરી અને આજે મંગળવાર છે તો મેં આવી ગઈ હતી હનુમાનજી દાદુ પાસે દર્શન કરવા માટે. અને અહીંયા દર્શન કરી અને અત્યારે છે અહીંયા મહાપ્રસાદ હોય છે તો મહાપ્રસાદી લીધી અમે લોકોએ. અને ત્યાંથી પછી ડાયરેક્ટલી જઈશું ઘર પર. અને પહેલાં તો મેં મંગળવાર હોય શનિવાર આવતી જ હતી આ મંદિર પર, બટ હમણાં કેવું છે કામના લીધે મેં દર મંગળવારે અને શનિવાર પર નથી પહોંચી શકતી, બટ જ્યારે બી ફ્રી થાય ત્યારે આવી જઈએ છીએ. અને આજે તો મેં આવી જ ગઈ છું. અત્યારે ઘર પર આવી અને આ ખીચીના પાપડ છે મેં સુકાવા લાગી છું કેમ કે થોડા ભીના દેખાઈ રહ્યા છે. અને આ ખીચીના પાપડ છે ને મમ્મીએ ઘરેથી બનાવીને મોકલ્યા છે. ભાઈને આવતા હતા એટલે તાત્કાલિક બનાવીને મોકલ્યા છે તો થોડા ભીના છે. સો એટલા માટે. અને મને સૌથી વધારે પસંદ છે ખીચીના પાપડ. સો લવ યુ મમ્મી. તો બહુ સરસ રીતે અત્યારે અર્જન્ટમાં મેં કહ્યું તો માં કહેવાય ને, મારા માટે પણ બનાવીને મમ્મીએ મોકલી જ દીધા છે. શું ફાઇનલી ગાઈસ, જો આ છે ને મમ્મીએ ઘરેથી પાપડ મોકલ્યા હતા અને બધા અહીંયા સુકાઈ દીધા છે. થોડા એવા પેલા હતા લીલા જેવા, મતલબ નહીં સુકાયા. આ તરફ અત્યારે બુક્સ લઈને બેસી ગઈ છું. બુક્સ જેમાં રીડ કરું છું ને અત્યારે હિન્દીમાં છે. છોડે છોડે આવું કાચું બધું છે. આમાં છે કાકડી, બીટ, ગાજર, ટમેટા, આવું બધું ખાઈશ. અને અત્યારે આ બુક રીડ કરીશ જે હિન્દીમાં છે, પણ મને બહુ રીડ કરવી ગમે છે. શો ગ્રાઉન્ડથી આવી અને હનુમાનજી દાદુના મંદિરે જઈ ત્યાં પ્રસાદી લીધી હતી. પ્રસાદી લઈને આવી અને ડાયરેક્ટલી અત્યારે ઘર પર આવી ગઈ છું. ફ્રેશ થઈ અત્યારે રીડિંગ કરીશ. જે રીડ કરવું છે હિન્દીમાં બુક, બટ રીડ કરવી બહુ ગમે છે મને. શો મેં બી અત્યારે એ જ રીડિંગ કન્ટિન્યુ કરીશ. ઊંઘ નહીં આવે ત્યાં સુધી. સવારના સમથિંગ જ થયા છે, ત્યાર પછી ઊંઘી જઈશ. કાલે છે મકર સંક્રાંતિ. શો જોઈએ ચલો કાલે શું પ્લાન રહી છે. અત્યારથી તો કોઈ પ્લાન કર્યો નથી, બટ સિસ્ટર બાજુમાં જ રહી છે તો હું એમને ત્યાં જઈશ. ભાઈને લોકો આવ્યા છે તો આવું કંઈક પ્લાન છે. અને તમારા લોકોની પ્રિપરેશન કેવી ચાલી રહી છે? ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય છે કે નહીં? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. વિડીયો આજે બી અપલોડ કરવાની હતી, એ કરી નથી શકી, બટ કાલે પૂરી કોશિશ કરીશ ગ્રાઉન્ડ પર જઈને શૂટ કરવાની, યા ફિર ઘર પરથી, યા ફિર લાઈવ આવીને તમારા સવાલના જવાબ આપવાની. સો અત્યારે આજનો વ્લોગ અહીંયા જ કરીશું સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. અને આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને એક તમારી પ્યારી શી કમેન્ટ્સ, તમારી એક કમેન્ટ્સ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે. અને જો જે લોકોની જેન્યુન હશે એમને મેં જવાબ બી આપતી હોઉં છું. અને પોઝિટિવ હશે એ રાખીશ. અને કંઈ પણ આડાવડું કોઈ પણ લખ્યું હશે ને તો સીધી જશે બ્લોકમાં.
ડેલી વિડીયો તો જોઈ શકશો, કમેન્ટ્સ ક્યારે નહીં કરી શકો. અમુક એટલી ભયાનક ખરાબ કમેન્ટ્સ ઘણીવાર આડી આવે છે ને, એટલે કહેવું પડે છે. અને એવી ખરાબ ગાળો લખી હોય છે, એમાં ઘણીવાર ગર્લ્સ પણ હોય છે અને બોયઝ પણ હોય છે. ત્યારે એમ થાય કે આ પેદાશ આપણા ભારતની તો ન જ હોઈ શકે, પાકિસ્તાનની જ હોઈ શકે, આવી ગાળો લખેલી હોય છે. તો એટલે એ લોકોને મારે વધારે તો કંઈ નથી કહેવું, બટ જે લોકો જેન્યુન અને પોઝિટિવ કમેન્ટ્સ કરે છે અમને મેં આન્સર બી આપીશ. અને જો આવી કોઈ બી કમેન્ટ્સ કોઈએ પણ કરી છે તો એક જ સેકન્ડમાં બ્લોગમાં જશો. વિડીયો તો ડેલી જોઈ શકશો, પણ જિંદગીભર કમેન્ટ્સ નહીં થઈ શકે. આટલું સરસ મજાનું એક ફીચર યુટ્યુબમાં આપેલું જ છે, તો મેં એનો યુઝ બહુ સારી રીતે કરું છું. એટલે કમેન્ટ્સ કરો એ બી વિચારીને કરજો. જે લોકો ખરાબ કમેન્ટ્સ કરે છે કે ગાળો લખે છે ને, એમના માટે ખાસ છે. અને જે લોકો ડેઈલી પોઝિટિવ કમેન્ટ્સ કરે છે અને ડેઈલી સપોર્ટ કરે છે, એ લોકોને થેન્ક યુ સો મચ. અને આજનો વ્લોગ મેં જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.